અમારા ગુજરાતનો હાવજ એટલે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ આવ્યા હતા. શ્યામ પ્રસાદ મુખર્જી ભવન પાસે જોઈ લો. મુઠ્ઠી તાણીને લડો, હું તમારી જોડે છું. બદલી આપણે આ નોટિસ અયોગ્ય અને અપૂરતી છે. હોલ્ડ ઓન, આમનો વાંક છે કંઈ કેમ રહ્યા માણસને જ્યાં મળ્યો આશરો ત્યાં બાંધ્યું મકાન. અમદાવાદ શહેર વસ્યું કઈ રીતે? એક સમય તો હતો ને જ્યારે અમદાવાદ શહેરમાં 7 બાર નથી નીકળતી. ધારાસભ્યોના, સંસદ સભ્યોના, મંત્રીના, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના, કલેક્ટરોના, એસપીઓના કેટલા ઇલીગલ સ્ટ્રક્ચર તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમે નહીં જાણતા. તમારા જ્યુરિસ્ડિક્શનમાં હું 72 કલાકનો સમય ફાળવું તો તમને 10 સાઈટ ના બતાવું તોડજો. તમે ડિસ્ટર્બિંગ કાંકરી નહીં હટાવી શકો. મારે તમને પબ્લિકલી એમ્બેરેસ નથી કરવા. હું તમને એટલું જ કહેવા માગું છું, આ ગરીબ માણસોને ક્યાં રિલોકેટ કરવા માગું છું એટલા સમયમાં, એટલે હું એમને કન્વે કરું એમના જીવન કામ આગળ વધે. થોડું બ્રીફ કરી દો લોકોને તમે શું કરવા માંગો છો. જે આપણે જે ચર્ચા કરી એ બધા સાંભળ્યા છે, એટલે એમના માટે જે આપણે નક્કી કરી કાલ તમે આવો પછી આપણે એને કરીએ. અને અત્યારે એના માટે તમે જેમ કહો છો ને, હાલના તબક્કે કે 21 દિવસ પછી અમે ડિમોલિશ કરવાનું, 21 દિવસ પછી ડિમોલિશ નહીં કરીએ. દેટ ઇઝ